નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. ધારી નવી વસાહત શ્રી ગણેશ ઉત્સવ ગ્રુપ દ્વારા આયોજિત માનવ કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ધામધૂમપૂર્વક પ્રારંભ થયું. ધારી નવી વસાહત પંચવટી યોગીનગર સોસાયટી ખાતે ગણેશ યુવા ગ્રુપ સામૂહિક કથા યોજવામાં આવી છે, જેમાં સર્વ લતાવાસીના પિતૃ મોક્ષાર્થે કરવામાં આવેલ છે. કથાના વક્તા આંતરરાષ્ટ્રીય સંગીત વક્તા શ્રી પરમ પૂજ્ય ભાનુશંકર દાદા મહેતાના કૃપાપાત્ર શિષ્ય શ્રી અર્ચના દીદી ભટ્ટ રસપાન કરાવી રહ્યા છે. નવી વસાહત હિન્દુ મુસ્લિમ સાથે રહી આ કાર્યક્રમ સફળ બનાવી રહ્યા છે. કથા પ્રારંભ વખતે પોથીયાત્રામાં સંતો મહંતોને જોડાયા હતા. આ તકે મુસ્લિમ આગેવાન તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા, ધારીના ઉપસરપંચ ઇલુભાઈ બ્લોચ, ઇબ્રામભાઈ સંઘાર, ટીનુભાઈ લલિયા, જિગ્નેશ ગઢિયા દ્વારા શરબત પાણીના સ્ટોલ ગોઠવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કથામાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી રહી છે. આ કથામાં આવનાર મહેમાનોનું સન્માન પ્રફુલભાઈ બગથલિયા અને હિંમતભાઈ વેગડ કરી રહ્યા છે. રિપોર્ટર હનીફ કુરેશી, કેમેરામેન સંજય વાળા, ધારી. સન્માન સ્વીકાર બોલે ભાગ ચાલ ઓઢાડી વિપુલભાઈ ગોંડલિયાને વિનંતી કરું કે હાર અને પુષ્પ કૃષ્ણ કનૈયા લાલ કી એક જાવ બચ્યું હો, એક જાવ બચ્યું પાછળ